આગળ વિદુરજી કહે છે કે હે મોટા ભાઈ, જે કામ કરવાથી ઘરની માલ મિલકત, ઘર ખોરડા, જમીન વેચાઈ જાય એવું કામ કરે એને પણ મૂઢ કહેવાય. અત્યારે લોકો વ્યસનની પાછળ ચડી જાય છે, દારૂ વગેરેના. તો એક કુટેવ આવે એની પાછળ બીજી ઘણી કુટેવ આવે. છીંડું પડે એટલે ગાડા માર્ગ થાય. તો એને કારણે ધીમે ધીમે કરતા ઘર ખોરડાઓ પણ વેચાઈ જતા હોય અને વિચાર્યા વિનાના ખર્ચા કરીએ તોય પણ આવું બધું થતું હોય. એટલે એમાં પણ ધ્યાન રાખવું. વળી વિદુરજી કહે છે કે હે રાજન, વૃદ્ધ થયા પછી પરણે એને મૂર્ખ કહેવાય. લાઈન બદલી. અમુક ઉંમર થાય ત્યાં સુધી પરણે એ બરોબર છે. અત્યારે આખા વૃદ્ધ થાય ત્યારે નથી પરણતા, પણ અડધા તો 30 વર્ષ, 32 વર્ષ, 35 વર્ષ પછી આગળ હશે એની તમને ખબર હોય. પણ અહીંયા સુધીની ફરિયાદ તો આવે છે કે આટલા થયા તો હજી કાંઈ ઠેકાણું નથી પડતું. શું કરવું? અમે કંઈક અહીંયા આવતા રહો, બીજું શું કરે? હવે 35 વર્ષે તો 40 વર્ષે પછી જઈને શું કરવાનું? પછી તો છૂટવાનું હોય. એટલે વૃદ્ધ થયા પછી પરણે એને મૂઢ કહેવાય. ઘણા બધા પરણવાના કારણો હોય. વાગડના ભીખા શેઠનો પ્રસંગ છે કે એમને દીકરાની વહુએ મેણું માર્યું કે ગરમ ગરમ જમવું હોય તો બીજું ઘર કરો, તો આને ચટકી ચડી. હવે આટલી બધી ઉંમરે તો દે કોણ? અને ગુજરાત ચરોતરમાં 20,000 રૂપિયા આપીને સગપણ કરેલું અને લગ્ન નક્કી કર્યા. 16 વર્ષની કન્યાના બાપને 20,000 રૂપિયા. એ વખતે જ્યારે મહારાજા ધરતી ઉપરથી ગયા એ વખતે ભગવાનને મળેલા શેઠ હતા, પણ આમ ચટકી લાગી ગઈ કે હું ધારું જ શું ન કરું, મારી પાસે પૈસા છે, બધું મને મળી રહે, બતાવી દઉં તને એમ. અરે બતાવી દેવા આવા કૂવામાં પડે? ઘણીવાર માણસ બતાવી દેવામાં ને બતાવી દેવામાં મરાઈ જતા હોય છે. પછી તો અદ્ભુત આનંદ સ્વામીને ખબર પડે. સ્વામી તો રાતોરાત શિગ્રામ જોડાવીને વાગડ આવ્યા ને શેઠને કહે છે કે જાતિ જિંદગી ક્યાં કૂવામાં પડવા આવેલા? તો કે મારા દીકરાની વહુએ સ્વામી મને આવું મેણું માર્યું. અરે મેણું મારે તેનાથી જુદા રહ્યો ને. 20,000 રૂપિયા જીવશો ત્યાં સુધી નોકરને નહીં જાય. નોકર રાખો એ તમને ગરમ ગરમ જમાડે, તમારી સેવા ચાકરી કરે, તમને સ્નાન કરાવે. 2 નોકર રાખો તો 20,000 પગાર એના ન જાય. આ કામ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને ન કરાય. અને પછી કીધું તો પછી સ્વામી હવે પૈસા દઈ દીધા એનું શું? સ્વામી કે ચરોતરમાં હરિભક્તો છે તો કંઈક એની સાથે વાતચીત કરીએ. ને પછી કોઈ હરિભક્તો ડાયા 2-4ને એ કન્યાના પિતા પાસે મોકલ્યા કે શેઠને 60 બુદ્ધિ નાઠી, આટલી ઉંમરે લગ્ન ન હોય, માટે પૈસા લાવો. આ કે મેં 4,000 તો વાપરી નાખ્યા, 16,000 બચ્યા છે. તો કે 16 તો 16. અને પછી એ 16,000 રૂપિયા લાવ્યા ને ભીખા શેઠને આપ્યા. ભીખા શેઠ કે ગાયની માટી બરોબર મારે હવે નથી જોતા. અને એ વખતે ગઢડાની અંદર જૂનાગઢમાં, ધોલેરામાં ગોપીનાથજી મહારાજ વગેરે દેવોના ચાંદીના કમાડ એમાંથી ત્યારે 4,000માં કમાડ થઈ જતા. એટલે બધાય ધામમાં એમાંથી દરવાજા ચાંદીના બનાવ્યા હતા. એટલે વિદુરજીએ કહ્યું હોય કે વૃદ્ધાવસ્થા થાય ત્યારે કોઈ પણ કારણથી પણ પરણવું નહીં. કારણ કે વૃદ્ધાવસ્થા વસ્તુ એવી છે કે વાસના તોડી અને પરમાત્મામાં વૃત્તિ જોડવાનો એ સમય છે. જ્યાં જ્યાં આપણી વૃત્તિઓ ફેલાયેલી છે એ બધી વૃત્તિને ધીમે ધીમે હવે સંકેલવાની હોય. તો સંકેલવાનો સમય આવે ત્યારે પહોળું કરાય નહીં, પથરાય નહીં. એ વખતે તો બધેથી મનને પાછું વાળી અને પરમાત્મામાં મનને જોડી દેવાય. અને જો એવું ન કરે તો એને વિદુરજીએ મૂઢ કીધેલો છે. વળી આગળ બતાવે છે કે માથે શક્તિશાળી શત્રુ જજુમતો હોય પણ છતાંય બીક ન રાખે, બેફિકર થઈને ફરે તો કોક દીઠા ટળી જાય. બધેય દાદાગીરી ચાલતી નથી. એટલે બને ત્યાં સુધી કોઈની સાથે શત્રુતા બાંધવી જ નહીં. આવ્યા ત્યારે કાંઈ લાવ્યા નથી ને જઈએ ત્યારે કાંઈ લઈ જવાનો નથી. સ્વભાવ બધાની સાથે સારો રાખવો. ઘણાને તો તમે જો આડોશી પાડોશી સાથે બનતું જ ન હોય. અમારે જેવાને જ ખ્યાલ ન હોય. એટલે પધરામણીમાં જઈએ પૂછીએ કે બાજુમાં કોણ રહે? તો કે જવા દો ને વાત એની. એટલે સમજી જ જવાનું કે આણે કાંઈક ને કાંઈક બગાડેલું જ હોય.
એટલે સ્વભાવ હંમેશા સારા રાખવા, કોઈની સાથે દ્વેષ બુદ્ધિ રાખવી નહીં. વળી લાભ મળવાનો છે એવા ટાણે જ ઝઘડા કરે. કાંઈક ફાયદો થવાનો હોય, કાંઈક મળે એવું હોય ને એવા સમયે બોલીને બગાડે. તમારા દીકરા દીકરીઓના સગપણો હોય, એમાં કોઈ કારણથી કંઈક તિરાડ પડી હોય અને પછી તો છૂટા થવાની વાતો ચાલતી હોય ને વળી કાંઈક 5 ડાયા માણસો ભેગા થાય અને બે પક્ષના માણસોને સમજાવે કે ભાઈ બંને થોડું થોડું જતું કરો અને આ કોઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી, આવું ન કરાય. કિસ્મતમાં દુઃખ લખ્યું હોય તો જ્યાં જાય ત્યાં દુઃખ જ ભોગવવું પડે, એટલે સમજી જાઓ. એટલે પછી તો બધું સમાધાન થાય, ચા નાસ્તા બધું તૈયાર થાય. ત્યાં બેમાંથી એકાદો એવું બોલે કે ચા નાસ્તા પડ્યા રહીને બધા પોતપોતાને ઘેર જાય. તો એ વાત અહીંયા વિદુરજી બતાવે છે કે લાભ મળવાનો હોય, આપણું કંઈક અગત્યનું કામ અટવાયું એ થઈ જવાની તૈયારી હોય અને એ વખતે કંઈક એવો શબ્દ બોલે કે આખી બાજી બગડી જાય. પછી તો સમાધાનવાળાને કોઈ એમાં રસ રે નહીં. તો આને પણ મૂઢ કીધેલો છે. જમવાના સમયે ક્રોધ કરે. તમારામાં આવું થોડુંક વધારે બનતું હોય છે. તમે આખા દિવસનો રોષ એની માથે ઠાલવતા હો તોય ક્રોધ થાય, અને એ લોકો કાંઈક ધંધાનો રોષ હોય એની તમારી માથે ઠાલવે તોય ક્રોધ થાય. અને હમણાં મેં કહ્યું એમ, તમે રસોઈમાં કાંઈ ભલેવાર ન કર્યો હોય તોય ક્રોધ થાય. અને છેવટે મગજ જાય. એટલે જમતી વખતે પરમાત્માનું સ્મરણ કરવું, કીર્તનો વગેરે ચાલુ કરીને એને સાંભળતા સાંભળતા ભોજન કરવું. આહારની અસર વિચારો ઉપર ખૂબ જ થાય છે. તમારે પણ રસોઈ બનાવતી વખતે ભગવાનને યાદ કરવા, કથા સાંભળવી, ભજન સ્મરણ કરવું. બીજા જે તે વિચારો કરે, કોકની સાથે બોલાચાલી કરે, અથવા તો પહેલાં બોલાચાલી થઈ હોય એટલે ક્રોધમાં ધૂંધવાતા રસોઈ બનાવે. તો જેવા આપણા એ વખતના વિચારો હોય એ બધા અન્નની અંદર ઉતરે અને એ પછી જમનારમાં આવે. અને અન્ન જે જમે છે તો એમાં જે સ્થૂળ અન્ન હોય એનો મળ બને અને સૂક્ષ્મ અન્ન હોય એનું મન બને. એટલે મન ઉપર એની ખૂબ ખરાબ અસર થાય છે. એટલે રસોઈવાળાએ પણ ખૂબ ધ્યાન રાખવું. વિદુરજી મહારાજ કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, સસરાના પક્ષમાં જઈને કાંઈક મદદ માગે તો એને મૂઢ કહેવાય. કાંઈ પણ જરૂર પડી હોય તો સસરા પાસે ક્યારેય જમાઈએ હાથ લાંબો કરવા, બીજા કોકને મોકલે તો વાત જુદી છે, પણ પોતે હાથ લાંબો કરવા ન જવું. સસરા પાસેથી કાંઈ પણ લેવાની ઈચ્છા ન રાખવી. એણે એના કાળજાના કટકા જેવી દીકરી તમને આપી છે એટલું બહુ થઈ ગયું. હા, પછી આપણે કંઈક મુશ્કેલી હોય આર્થિક અને એ લોકો સામેથી આપે તો લેવામાં કોઈ બાદ નથી, પણ સામેથી માગીએ તો એમાં આપણી કિંમત રહે નહીં. વળી સસરાને ત્યાં જમાઈએ બહુ જાજા દિવસ ન રહેવું. ના પાડી છે. હરિલામૃતમાં કથા આવે છે કે છપૈયામાં સુહાસિની બાઈને તેડવા માટે એમના બંને ભાઈઓ લક્ષ્મીપ્રસાદ અને જનકરામ આવેલા. અને ધર્મદેવને બહુ વિનંતી કરી. મહેમાનોને એ વખતની મહેમાનગતિ પ્રમાણે 2 દિવસ રાખ્યા. અને ધર્મદેવને બહુ આગ્રહ કર્યો, અમારા બેનને પરણાવ્યા ત્યારથી અમે તો વારંવાર બેનને મળવા આવીએ, પણ તમારા ધર્મકુળમાંથી કોઈ તરગામ આવ્યું નથી. એટલે મારા પિતાએ એવું બળદેવજીએ કહેવડાવ્યું છે કે ધર્મદેવને આખા પરિવાર સહિત તું અહીંયા તેડી લાય. એટલે અમે બંને ભાઈઓ તમને તેડવા માટે આવ્યા છીએ. ધર્મદેવ કહે છે કે તમારા પિતાનો ભાવ બહુ સારો છે, પણ તમારા બેનને લઈ જાઓ, ભાણેજને લઈ જાઓ એ બરાબર, પણ અમે આવીએ એ વ્યવહારિક દ્રષ્ટિએ સારું ન લાગે. અને તે દિવસે જ કાંઈ જમીન પાછું આવવાનું એવું હતું નહીં. 50-60 કિલોમીટર ચાલીને જવાનું, ચાલીને આવવાનું. પણ બહુ આગ્રહ કર્યો એટલે તરત જ ધર્મદેવે કહ્યું કે રામ પ્રતાપજીને લઈ જાઓ, તમારા બેનને પણ લઈ જાઓ, તમારા ભાણેજ નંદરામજીને લઈ જાઓ. ત્યાં તો મહારાજ આવ્યા દોડતા, મારે જવું છે. એટલે ધર્મદેવ કહે છે તો પછી ઘનશ્યામને લઈ જાઓ, આમ પણ સુવાસિનીના ખૂબ હેવાયા છે. એટલે આ 4ને તૈયાર કર્યા. બધા તૈયાર થયા, ગાડા જોડાયા. રામ પ્રતાપજી મહારાજ ધર્મદેવને પગે લાગ્યા કે પિતાજી અમે જઈએ છીએ. ત્યારે ધર્મદેવ કહે છે કાંઈ વાંધો નહીં, તમે ડાયા છો, તમારા સસરા પક્ષના બધા માણસો ખૂબ ડાયા અને ગુણિયલ છે, પણ છતાંય આ વાત તો હે રામ પ્રતાપ યાદ જ રાખવી જોઈએ. શું? તો ધર્મદેવે એવું કહ્યું કે સન્માન લે આદ્ય દિને જમાઈ,
બીજે દિને તેની નહીં નવાઈ, જાણે ત્રીજે વાસર કેદી જાય, ચોથે દિને તો તૃણ તુલ્ય થાય. માટે ધ્યાન રાખવું, પહેલા દિવસે ખૂબ જમાઈનું માન હોય, પછી બીજે દિવસે કાંઈ બહુ માન ન હોય, અને ત્રીજે દિવસે તો પછી એમ થાય કે કેટલા દિવસ રહેશે, અને ચોથા દિવસે તો પછી કંઈક કામકાજે ભેગા ઉપાડે. માટે વધારે ત્યાં રહેવાય નહીં. અને હે રામ પ્રતાપ, વધારે જે સસરાના ઘરે રહે ને એ આળસુડા થઈ જાય. અને સસરાને ત્યાં જમાઈનું માન ક્યારે હોય તો ધર્મદેવ કે સાસુ હયાત હોય તો જ, બાકી એનું કાંઈ, અને સાસુ ન હોય તો જવું જ નહીં. કંઈક કામ હોય એ વ્યવહારિક કામ પતાવીને આવી જવું. જો સાસરે માં સવિશેષ જાય, તો આળસુ તેનું શરીર થાય. જો વિષ્ણુ જય ક્ષીર સમુદ્ર પાસ, પડી રહે છે તહીં 4 માસ. વધારે સાસરે રહે તો આળસુડા થઈ જાય. કેવી રીતે? તો કે વિષ્ણુ ભગવાનનું સાસરું ક્ષીર સમુદ્ર. લક્ષ્મીજી કોના દીકરી છે? સમુદ્રના. તો સમુદ્ર તેડાવે અને ભગવાન જાય તો એટલા બધા આળસુડા થઈ જાય, 4 મહિના સૂઈ જ રહે શેષશૈયામાં. તો ભગવાનને આ અસર થતી હોય તો માણસને કેમ ન થાય? એટલે ધર્મદેવ કહે છે કે તમે જાઓ ખરા, પણ પછી ટાઈમે સ્વસ્નીને રોકાવું હોય તો રોકાય, પણ તમે સમયે પાછા આવી જાજો. તો વિદુરજી મહારાજ પણ એ જ બતાવે છે. આમ તો આ જગતની અંદર જે માણસ દુનિયામાં પોતાનું નામ, પોતાની કારકિર્દી, પોતાના સદ્ગુણો, એનાથી જે દુનિયામાં ઓળખાય એ શ્રેષ્ઠ ગણાય. બાપની ઓળખાણે કરીને જે ઓળખાય એ મધ્યમ ગણાય, અને સસરાની ઓળખાણે કરીને ઓળખાય એ કનિષ્ઠ ગણાય. કોઈ એમ પૂછે કે આ ફલાણું કોણ? તો કે ભાઈ એ હું પોતે, તો એ વધારે સારું લાગે. પછી એમ પૂછે કે આ કોણ? તો કે હું ફલાણા ભાઈનો દીકરો, તો એ ઠીક ઠીક લાગે કે ભાઈ તમે તો ઠીક ઠીક છો, પણ તમારા પિતા બહુ બુદ્ધિશાળી અને સજ્જન હતા. અને પછી કોઈ એમ પૂછે કોણ? તો કે હું ફલાણાનો જમાઈ, તો એ એટલું બધું સારું ન લાગે, એ કનિષ્ઠ ગણાય. એટલે પોતાના ગુણથી ઓળખાવાય એવા કામ હંમેશા કરવા. અરે સાધુ સંતોની અંદર પણ એવું હોય કે ખૂબ સારી સાધુતા રાખે અને ભગવાનને માર્ગે ચાલે તો એ પોતાના નામથી ઓળખાય, અને નહીતર પછી ગુરુના નામથી ઓળખાય. એટલે પોતાના નામથી ઓળખાય એવા કંઈક લક્ષણો, સંસારી હોય કે સાધુ હોય તો એની અંદર લક્ષણો કહેતા એવા સદ્ગુણો હોવા ખૂબ જ જરૂરી છે. તો વિદુરજી મહારાજ કહે છે કે પરણેલી સ્ત્રી હોય એની સાથે વિવાદ અને કજિયા કરી એની સંમતિ વગર બીજી સ્ત્રીને પરણે એને મૂઢ કહેવાય. અત્યારે પરણવાનો પ્રસંગ તો ઓછો આવે, પણ આડા સંબંધો પોતાની સ્ત્રીને છેતરીને ઘણા બધા રાખતા હોય છે. એમાં રૂપિયા વધારે હોય તો આ બધા કામ રૂપિયાથી થતા હોય. પોતાની સ્ત્રીને કદાચ ખબર પડે ને તો એને રૂપિયા વગેરેની લાલચ આપે, સારું ખાવાનું, હરવા ફરવા લઈ જાય, અને પોતે પોતાના ધંધા ચાલુ રાખતા હોય છે. આ બહુ જ ખરાબ કુસંસ્કાર છે, અને વિદુરજી એને મહા મોટો મૂઢ કહે છે. માટે ક્યારેય પણ સ્ત્રીએ પણ પુરુષને છેતરી અને બીજા કોઈની સામે આડી નજરે જોવું નહીં, અને આડો સંબંધ ક્યારેય રાખવો નહીં. આ એ પણ બહુ જ મોટું પાપ છે. આમાં તો તમે બધાય મારા કરતાંય વધારે જાણકાર છો, એટલે આપણે વિશેષ ઊંડા નથી ઉતરતા. આગળ વિદુરજી મહારાજ કહે છે કે એટલો બધો ક્રોધીલો સ્વભાવ હોય, દીકરા દીકરીઓ બીજા કોઈ પરિવારજનો હોય તો એના ઉપર રીસ કરે, ખીજાય, અને એટલા બધા રીસ કરે કે કોઈક વસ્તુનો સીધો ઘા કરે અને સામેની વ્યક્તિને તાડન કરે, એના અંગનો ભંગ થાય, અને ક્યારેક એવું બને કે એ માણસ મરી પણ જાય. તો વિચાર્યા વગર જે આવું કરે એને 1 નંબરનો મૂઢ કહેવાય. કદાચ વધારે વાગી જાય તો આપણે માર્યું છે, આપણી પ્રજા દવાખાને થોડા પાડોશી લઈ જાય, આપણે લઈ જવા પડે, અને પછી પારાવાર પસ્તાવો થાય. એટલે આવો વધારે પડતો ક્રોધ કરીને કોઈનું તાડન ક્યારેય ન કરવું. ઘણા બહુ ખીજાય તો પોતાને મારતા હોય, તો આ તો વળી મૂર્ખના શિરોમણી કહેવાય. એટલે ક્યારેય પણ એવો ખોટો ક્રોધ ન કરવો. અદેખાઈથી ઈર્ષા કરીને બીજાને દાન દે. પોતાને દાન દેવાની ઈચ્છા ન હોય, પોતે દાતાર ન હોય, દુર્યોધનને જેમ મક્ખી ચૂસ જ હોય, પણ કોકને દાન દેતા જોવે, એની વાહ થતી જોવે
અને પોતાને એમ થાય કે એનું નામ લેવાય ને મારું નહીં, ભલે મારે થોડો ખજાનો ખાલી કરવો પડે પણ એને દેખાડી દઉં, આમ વિચારીને દાન કરે તો આનું ફળ બિલકુલ મળતું નથી. દક્ષિણ ભારતની અંદર મેલકોટા શહેર છે. પહેલી વાર આપણે યાત્રામાં ગયા ત્યારે ત્યાં બીજી વાર ગયા પણ દર્શન નહોતા થયા. પણ એ જે મેલકોટા શહેર ત્યાં આપણા સંતો ભણતા પહેલાં, આપણે જ્યારે અહીંયા પાઠશાળાઓ નહોતી ત્યારે, અને ત્યાંના ઋષિમુનિઓએ પહેલાંના સમયમાં કન્નડ ભાષામાં જે ભોજપત્ર ઉપર શાસ્ત્રો લખ્યા છે એના મોટા મોટા થપ્પા લગાવેલા આજ પણ ત્યાંની પાઠશાળાઓમાં છે. આપણે દર્શન પણ કર્યા છે. તો જૂના જમાનામાં આ મેલકોટાની અંદર એક બહુ ધર્મવાળો રાજા રાજ કરતો, અને આ રાજાને 2 રાજકુંવરીઓ હતા. અને એ આખી પર્વતમાળા છે, એટલે એની સામે બહુ મોટી પર્વતમાળા છે. અને એ પર્વતમાળામાં એક સરસ મજાનું સંપત નારાયણ ભગવાનનું બહુ મોટું વિશાળકાય મંદિર છે. હવે પર્વતમાળા હોય એટલે પાણીની થોડીક તંગી રહે, પાણીના પેટાળ ખૂબ જ ઊંડા હોય એટલે પાણીની તંગી રહેતી. તો સંપત નારાયણ ભગવાનને હવે દક્ષિણી સેવા રીતિ કહેવાય, એના અભિષેક, એટલે પાણીનો ઉપયોગ કેટલા બધા એના ભાતના થાળ વગેરે થતું હોય તો પાણીની જરૂર પડે. 5-5 વાર જ્યાં મહાપૂજાઓ થાય. એટલે મોટા જે રાજાના રાજકુંવરી હતા એ ખૂબ ધર્મનિષ્ઠ હતા. એટલે એને એના પિતાજીને કહ્યું, પિતાજી હું બીજો કોઈ પ્રકારનો ખર્ચો નહીં કરું, પણ મારે એવી ઈચ્છા છે કે અહીંયા મંદિરની સામે મારે એક સરસ તળાવ બંધાવવું છે, જેથી કરીને ચોમાસાનું ચોખ્ખું પાણી એ તળાવમાં ભરાય તો 12 મહિના ભગવાન સંપતનારાયણનો થાળ બનવામાં, અભિષેકમાં એનો ઉપયોગ થાય. તો આ એક પુણ્યનું કામ છે અને ઠાકોરજીની સેવા કરી કહેવાય. એટલે રાજાએ હા પાડી. રાજકુંવરીએ સરસ મજાનું તળાવ બંધાયું, અંદર સરસ ચોખ્ખું પાણી દર ચોમાસે ભરાય, 12 મહિના સુધી આ પાણી ચાલે. તમામ દેવની સેવા, પૂજારીઓ વગેરેને સોળે થવું, નાવું ધોવું એ બધું એમાંથી થાય. હવે આખા રાજ્યની અંદર આ રાજકુંવરીની એટલી બધી બોલબાલા વધી, એટલે એની નાની બેન હતી એને ઈર્ષા થઈ. જો આ ઈર્ષા ક્યાંથી જન્મે એ કાંઈ નક્કી નથી. એને મનમાં એમ થયું કે અમે 2 સગા બહેનો, 2ના પિતા એક, બંનેનો ખર્ચો રાજ ખજાનેથી જ થાય, અને મારી બેનની બધાય બોલબાલા વધારે ને મારી નહીં, મારે તળાવ બંધાવવું. એટલે એણે એના પિતાને કીધું, પિતાજી મારે એક તળાવ બંધાવવું છે. રાજા કહે છે, કરે દીકરી હવે તળાવની ક્યાં જરૂર છે, એક તળાવ તો પૂરતું છે. તમે બંને બહેનો એક જ છો ને. તો કે દુનિયા વખાણ તો મોટી બહેનને કરે છે, મારા ક્યાં કરે છે. હવે એ તો જેણે આ કામ આદર્યું હોય એના વખાણ થાય. એટલે આણે અઠાગ્રહ કર્યો કે નહીં મારે બંધાવવું જ છે. મંદિરના પૂજારીઓએ કહ્યું કે 2 તળાવની કાંઈ જરૂર નથી, એક કાફી છે. તો કે નહીં મારે તો બંધાવવું છે. માયના નહીં. એટલે વળી પાછો ઘણો બધો ખર્ચો કરી અને બીજું તળાવ બંધાવ્યું. અને આજે મંદિરે છે અને બંને તળાવોએ છે, પણ આજની તારીખ સુધી એવું છે કે ચોમાસાની અંદર વરસાદ પડે, મોટી રાજકુંવરીએ જે ભાવથી તળાવ બંધાવ્યું એ તળાવની અંદર પાણી તળિયું દેખાય એવું હોય, અને નાની રાજકુંવરીએ બંધાવ્યું એ ઉપરથી જ પાણી પડે પણ બિલકુલ ડોળું, કે જેમાં કોઈ નાહી પણ ન શકે. કેમ તો કે એકનો ભાવ ડોળો હતો અને એકનો ભાવ શુદ્ધ હતો. પહેલી એ શુદ્ધ આશયથી તળાવ બંધાવ્યું, અને આણે એની સાથે અદેખાઈ કરીને બાજુમાં તળાવ બંધાવ્યું. તો આવું ફળ એના ઉપર ભગવાન નારાજ થઈ, એનું પાણી કોઈને પણ કામ લાગ્યું નહીં. માટે વિદુરજી કહે છે કે અદેખાઈથી ઈર્ષા કરીને બીજાને દાન દે તો એ મૂઢ છે. કોઈને કઠણ વચન કહીને પછી અભિમાન કરે તો એ પણ મૂઢ છે. ઘણા નથી કહેતા હું કોઈનું સાખું નહીં, હું તો મોઢે જ કહી દઉં. તો આ કોઈ સારી નિશાની? સામે જોવું પડે કોણ વ્યક્તિ છે. અમુક વ્યક્તિ એવી હોય કે એની સામે ન બોલાય, વિવેક અને મર્યાદા રાખવી પડે. પણ બોલી જ એવી હોય, તલવારની ધાર જેવી જીભ હોય કે ગમે ત્યાં એને વાપરી જ નાખે, તો એ વિવેક નથી, એને મૂઢ કહેવાય છે. વળી હિતકારી વચન કોઈ કહે અને છતાંય સાંભળે જ નહીં તો એને પણ મૂઢ કહેવાય. મંદોદરીએ રાવણને ઘણા બધા હિતકારી વચન કહ્યા. આજે સમાજમાં એવું હોય કે પુરુષો હોય ને એ બહેનોનું માને નહીં, પણ ઘણીવાર એનું માનવા જેવું હોય છે.
ભાઈઓ વ્યસનોની પાછળ, કુસંગની પાછળ ક્યાંક ચડી ગયા હોય તો બહેનો રોજ કહેતા હોય કે આવા વ્યસન ન રખાય, જેની તેની પાસે ન બેસાય, રાત્રે ટાઈમે ઘેર આવી જવાય, બાળકો ઉપર થોડુંક ધ્યાન આપો, આવું ઘણું કહેતા હોય, પણ એને બિલકુલ ધ્યાનમાં લે જ નહીં. એટલે એનો મતલબ કાંઈ એવો નથી કે સારી નિશાની છે. જો એ તમે કયું માનો તો તમારા જીવનમાં ઘણા બધા ફેરફાર થાય. સ્ત્રીને ગમતું તો ન હોય એટલે બિચારી સલાહ આપ્યા કરે, પણ છતાંય આ માને નહીં, પણ માનવું બહુ જરૂરી છે. મંદોદરીએ રડતા રડતા રાવણને એવું કહ્યું કે તાસુ વિરોધ ન કીજીએ નાથા, કાળ કરમ જીવ જિનકે હાથા. ભગવાન રઘુનાથજીની સાથે તમે મહેરબાની કરીને વિરોધ ન કરો, એમાં લંકાનું બિલકુલ ભલું થવાનું નથી. મને તો એવું દેખાય છે કે આપણા આખા કુળનો નાશ થઈ ગયો, તોય રાવણે વાત માની નહીં તો શું પરિણામ આવ્યું? માટે કોઈ પણ ડાયો માણસ હોય, પોતાના દીકરા કાંઈક એવું કામ બતાવે કે જેમાં આપણી બુદ્ધિ ન ચાલતી હોય ને એની વાત સાચી હોય તો એને સ્વીકારવામાં ક્યારેય નાનપ અનુભવવી નહીં. જ્યારે રણ મેદાનમાં ભગવાનના કહેવાથી સુગ્રીવ આવ્યા અને આકોટો કર્યો અને વાલી જ્યારે તૈયાર થયા ને ત્યારે તારાએ પગ પકડ્યા કે અત્યાર સુધી તમે ભલા દુનિયાના દિગ્ગજોને ડોલાવ્યા હોય, પણ આજ મારું મન એમ કે છે કે તમે જે સુગ્રીવની સાથે લડવા જાઓ છો એ સુગ્રીવના પક્ષે સાક્ષાત ભગવાન છે, અને ભગવાનને આ દુનિયામાં કોઈ જીતી ન શકે. સાંજ પડતા મારો ચૂડલો ભાંગશે, માટે મહેરબાની કરી ન જાઓ. પણ ન માન્યો, અભિમાનમાં ને અભિમાનમાં ગયો તો ભગવાનના એક જ બાણે ધરાશાયી થઈ ગયો. કયાદુ ઘણું સમજાવતા, પણ હિરણ્યકશિપુ તો એટલો જડ પ્રકૃતિનો હતો કે એને કયાદુને ક્યારેય ગણ્યા જ નથી. તો શું દશા થઈ? એટલે કોઈ આપણને સારી સલાહ આપતું હોય, આપણે હિત માટે કહેતું હોય, ભલે આપણાથી નાનું હોય પણ છતાંય સાચું હોય તો એને સ્વીકારવામાં નાનપ બિલકુલ અનુભવવી નહીં. જેમાંથી માર્ગદર્શન મળે ને જેમાંથી ઉપદેશ મળે એમાંથી લઈ જ લેવાય. દત્તાત્રેયજીને કેટલા ગુરુ હતા? 24. બધાય માણસ જ હતા, છતાંય પશુ હોય, પંખી હોય, કોઈ પણ જડ ચેતનમાંથી દત્તાત્રેયજીએ ગુણને ગ્રહણ કર્યો છે. તો આવું જે ન કરે તો એને મૂઢ કહેવાય. વાલી વસ્તુ કોઈને આપી દીધા પછી પસ્તાવો કરે અને પાછી લેવાની ઈચ્છા કરે. પહેલાં કોઈક વખાણ કરે કે ભાઈ તમારી દાતારી આગળ તો કરણી ટૂંકા પડે, ત્યાં આનો ફુગ્ગો ફૂલાઈ જાય અને આપી દે, અને પછી બધું આપી દીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે એમ કે લાવીને પાછું દીધેલું કોઈ દિવસ પાછું ન લેવાય. એટલે દેતા પહેલાં હંમેશા ધ્યાન રાખવું. ત્યાર પછી બતાવ્યું કે કૃતજ્ઞ ઉપર ઉપકાર કરે એને મૂઢ કહેવાય. ખબર છે કૃતજ્ઞ કર્યા કૃત્યને જાણતો નથી. પ્રથમનું 10મું વચનામૃત. મહારાજે કહ્યું કે અમને એક એવો કૃતજ્ઞ મળી ગયો હતો, તો અમે તો એને સાધુ જાણીને સેવા કરી, એનો લોહીખંડ પેટ બેસણું ધોતા, કેળના પાનની હાથ એક ઊંચી પથારી કરીને સુવડાવતા. પણ 2 મહિને ખબર પડી કે આ તો 1 નંબરનો કૃતજ્ઞ. 1000 રૂપિયાની સોનામોર પહેલાં તો ભિક્ષાવૃત્તિ કરવા મોકલે, એમાં કાંઈ ન મળે તે એક સોનામોર આપે, સીધું સામાન લાવે, અને પછી ક્યાંક વર્ણી અમે તો બીમાર છીએ ને એટલે અમારે આ ઘી સાકરનો શીરો જરૂરી છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, જમાડે ને પછી એમ કે વર્ણી તમને ભૂખ લાગી છે, કોઈને સગી થાય? મહારાજ આ પડે તો કે જાઓ ભિક્ષાવૃત્તિ કરી આવો. બીજી વાર ભિક્ષા કોણ આપે? મહારાજ કે અમારે તો ઉપવાસ પડતા. અને પછી જ્યારે સાજો થયો, સાજો એટલે 500 ગ્રામ ઘીનો શીરો એકલો ખાઈ જાય એવો સાજો થયો, તો એ વખતે એમ કે વર્ણી અમે તો બીમાર છીએ એમ કહે ને એનો મણ એકનો ભાર અમારી માથે મૂકે, અને પોતે મહારાજ કે માળા લઈને અમથો ચાલે. પછી અમે કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો. માટે કર્યા કૃત્યને ન જાણે આપણે પણ ક્યારેય કૃતજ્ઞ ન થવું. કોઈ આપણા ઉપર ક્યારેક મુશ્કેલીના સમયમાં કાંઈ ઉપકાર કર્યો હોય તો એને આખી જિંદગી યાદ રાખવો અને જરૂર એનો બદલો વાળવો. વિદુરજી કહે છે કે સાજો હોય, કાંઈ બીમારી ન હોય પણ તોય દવા લીધે રાખે એને મૂઢ કહેવાય. ઘણાને ટેવ હોય, સહેજ શરદી ઉધરસ થાય ને ત્યાં દવાખાને ઉપડે, ઢીલું મોઢું કરીને સાહેબ બહુ આજ મજા નથી. પણ શરદી ઉધરસ વસ્તુ તો એવી છે કે તમે ઘરગથ્થુ ઉપચાર કરો એટલે કંટ્રોલમાં આવી જાય. અને જનરલ શરદીનો પ્રોબ્લેમ એવો છે કે 3 દિવસ પછી સારું
થઈ જ જાય. પણ એવું લાગે કે બીજી પણ શરીરમાં ઘણી બધી અસરો છે તો વાળી ડૉક્ટરની સલાહ લેવી, પણ કારણ વગરની દવા લીધે રાખવી નહીં. ઘણાએ તો દવાના જ શરીર કરી મૂક્યા છે અને પછી દવા ખાઈ ખાઈને શરીર ફૂલી જાય, જોવામાં મસ્તાના લાગે પણ તાકાત બિલકુલ ન હોય. એટલે કારણ વગરની કોઈ પણ પ્રકારની દેશી હોય તો શરીરને ગરમી વધારનારી છે દવાઓ, એટલે જરૂર હોય તો જ લેવી પણ વધારાને નહીં. પછી આગળ બતાવ્યું કે રોગ હોવા છતાંય નડે તેવું ખાય એને મૂઢ કહેવાય. ખબર છે કે મને ડાયાબિટીસ છે તો એણે મોતૈયાની આશા ક્યારેય સપનામાંય ન રખાય. અને કદાચ બહુ ઈચ્છા થાય ને 4-5 જમાડી જવા હોય તો જવાની પહેલાં તૈયારી કરી રખાય, કારણ કે એ બચે નહીં, એમાં સુગર બહુ જ વધારે આવે. એટલે ખબર હોય, ઘણા તો શું કરે, દવા લેતા જાય અને ખાતા જાય, સુગર ફ્રી નાખીને જમતા હોય. પણ આવું ક્યારેય પણ જીભના પોષણ માટે ન કરે. તમને નવાઈ લાગશે કે દુનિયામાં એવા માણસો પણ છે કે ગળપણવાળી વસ્તુ જમીને પછી વોમિટ કરી નાખે. કેવો સ્વાદ ગજબનો હશે, આપણને નવાઈ લાગે કે એકવાર વોમિટ કર્યા પછી તો આપણને બીજી વાર જમવાની ઈચ્છા ન થાય, પણ આવી રીતે કરે. લીંબુનું શરબત બહુ ગમતું હોય, ડાયાબિટીસવાળાને સુગરવાળો ન લેવાય, પીને પછી તરત કાઢી નાખે. બોલો સ્વાદ હદને પાર. માટે આપણે તો ભગવાનના આશ્રિત છીએ. રસાસ્વાદ ઉપર ખૂબ કંટ્રોલ રાખવો અને જેમ ઉંમર થાય એમ વધારાનું જેવું તેવું આપણને ભજન ભક્તિમાં વિક્ષેપ કરે, આપણા શરીરને નડતરરૂપ કરે એવું જમવાનો આગ્રહ ક્યારેય ન રાખવો. ઘરે બનાવ્યું હોય, પુત્રવધુઓ આગ્રહ કરે તો એને રાજી રાખવા થોડું લઈએ એમાં, અને શરીર સારું હોય તો કોઈ પ્રશ્ન, પણ મુશ્કેલી ઊભી થાય ને બધાને દોડાદોડી થાય એવો રસાસ્વાદ ક્યારેય પણ ન કરવો. સ્વાદને જો કંટ્રોલમાં ન રાખે તો પોતે હેરાન થાય અને બધા જ પરિવારજનોને હેરાન થવું પડે. એટલે ધ્યાન રાખીને આહાર કરવો. બધી ઇન્દ્રિયો ઉપર અમુક ઉંમરે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. વિદુરજી કહે છે કે દુશ્મનો ઊભા થાય એવું કાર્ય કરે એ પણ મૂઢ છે, જેને તેની સાથે વાણીના વર્તનના અવિવેકથી બગાડ્યા જ કરે તો એને પણ મૂઢ કહેવાય. બાપની મિલકતને ફૂલણશી થઈને ઉડાડી દે હોય, મિલકત પિતાની એણે કમાઈને ભેગી કરી હોય પણ ધ્યાન ન રાખે અને બધી ઉડાડે તો એને પણ મૂર્ખ કહેવાય, મૂઢ કહેવાય. સુખના દિવસો હોય ત્યારે દુઃખના દિવસોને વિસારી મૂકે, કહેતા ભૂલી જાય તો એને પણ મૂઢ કહેવાય. ભગવાન જ્યારે સુખ આપે ભગવાનની કૃપા સમજવી, પણ પાછલા દિવસોને યાદ કરવા કે એકવાર આપણે આવી ગરીબાઈ હતી, આપણા મા બાપ મજૂરી કરતા, પેટ પૂરતું ખાવાનું પણ મળતું નહીં, સાંજે આપણને ખાવાનું આપે ને એ તો ભૂખ્યા સૂઈ જતા, કોકનામાં સાથી વગેરે રહેતા હોય, કોકની મજૂરીઓ વગેરે કરી અને આપણને ભણાવી ગણાવીને મોટા કર્યા. એટલે બીજાની જ એવી પરિસ્થિતિ હોય એને મદદરૂપ થવું. જો ભગવાને આપણને આપ્યું હોય તો, જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય, જેણે મદદ કરી હોય, કોઈનું આપણી સામે જે દી જોનારું નહોતું તે દિવસે જેણે આપણી સામે જોયું હોય તો એના ઉપકારને આખી જિંદગી યાદ રાખો. સુદામાજીને ભગવાને સોનાના મહેલ કરી દીધા અને પછી સારા વસ્ત્રો પહેરતા, પણ એ જે જૂની ધોતલી હતી એને એમને એમ જ રાખી મૂકેલી ને એમ કહેતા કે હે આત્મા, તારું પ્રારબ્ધ તો આ છે, તું તો અત્યારે દ્વારિકાધીશનું પ્રારબ્ધ ભોગવી રહ્યો છે, એટલે ક્યારેય કોઈ ગરીબની આતરડીને દુભવીશ નહીં, એની હાંસી મશ્કરી વગેરે કરીશ નહીં. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જૂનાગઢના બાઉદીન, બાવલામાંથી બાઉદીન બન્યા અને સ્વામીને તપાડવાથી, એના આશીર્વાદ મળવાથી જૂનાગઢના એક દિવાન બન્યા. તો પોતાના દિવાનખાનામાં એ જ્યારે લાકડાઓ કાપતા એનું એ જ દાતરડું અને એની એ જ જે દોરી એને છેક સુધી લટકાડી રાખેલી કે મારું પ્રારબ્ધ તો આ હતું, આ જે કાંઈ છે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદનું પ્રારબ્ધ છે. એ ઉપકારને ક્યારેય પણ ભૂલ્યા નથી. તો વિદુરજી મહારાજ કહે છે કે હે ભાઈ, જેણે મદદ કરી હોય એને હંમેશને માટે યાદ રાખવી, કૃતજ્ઞ ક્યારેય ન થવું. આગળ બતાવે છે કે ઉધરસ આવતી હોય અને ચોરી કરવા જાય એને ડાયો ન કહેવાય. બહુ ચોખ્ખી વાત બતાવી છે. કારણ કે ચોરી કરવા માટે ભલે આપણે સારામાં સારું ઘર શોધી કાઢ્યું અને એને કદાચ રાતે ભૂલમાં તિજોરી ખુલ્લી રહી ગઈ ને આપણે ખોલી અને ખોલતા ઉધરસ ચડી તો
મેં વાંચ્યું ત્યારે મને બહુ હસવું આવ્યું હતું કે વિદુરજી મહારાજે પણ ગજબ કર્યો. ચોરના ધર્મ પણ એની અંદર કે ભલે ચોરી ભલે કરતો એ તો એનો ધંધો એટલે નહીં મૂકે, હકીકતમાં ન જ કરાય, પણ કરે છે તો એણે ધ્યાન રાખવું ને ટીપાઈ જાય. એ વખતે ઉધરસ ચડે તો એ પછી જીવતો જાય, હાથકડીઓ નાખે, એટલે ઉધરસ આવતી હોય ત્યારે ચોરી કરવા ન જાવું. કીર્તિ માટે, વખાણ માટે થઈ અને જમવામાં ઓછું જમે. અત્યારે ફેશન છે, પાછા ઘરે જઈને જમવા બેસે પણ ત્યાં ઓછું જમે. અને જૂના જમાનામાં એવું હતું કે જમવા જવાનું હોય તેથી સવારે ન જમે, કે બપોરે બે ભેગું જમી લેશું. તો ઉધરસ આ કીર્તિ માટે, અથવા તો કોઈ આપણને બહુ એમ કે ભાઈ તમારો તો બહુ ઓછો ખોરાક, તો આપણે ફૂલાઈ જાય, એ કાંઈ સારી વાત છે? એને થોડી ખબર છે કે પછી છાને ખૂણે જમી લેતા હોય. એટલે એમાં આપણું ડાપણ નથી. તો એની સામે કે અન્નનો ખોટી રીતે બગાડ પણ ન કરો. ક્યાંય પણ ગયા હોઈએ તમે, હવે હું માનું છું ત્યાં સુધી બીજે ત્રીજે તો ન જાઓ, ક્યાંક નજીકના લગ્ન પ્રસંગો હોય તોય ભલે, અને ઉત્સવ સમયની અંદર ગયા હોઈએ તોય ભલે, પણ ત્યાં અન્નનો ક્યારેય પણ બગાડ જોઈએ એટલું જ લેવું, ભલે બીજી વાર જવું પડે પણ બગાડ બિલકુલ ન કરવો. અને એવું નહીં માનવાનું કે જેના ઘરમાં બહુ જાજુ હોય એ જ બગાડ કરે. હું તો એવું માનું છું કે જાજુ હોય ને એ ધ્યાન રાખે એટલું સામાન્ય ગરીબ માણસ ધ્યાન રાખતો નથી. હમણાં અઠવાડિયા પહેલાં અમે અમરેલી ગયેલા મૂળદાસજી બાપુના આશ્રમે. જ્યારથી મૂળદાસજી બાપુ હતા ત્યારથી ત્યાં સદાવ્રત ચાલે. સવારની અંદર સવારના 10 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ, ગરીબ હોય, ભિક્ષુક હોય કે કોઈ પણ હોય, કોઈ પણ આવે એને સરસ ગરમ ફાફડી અને ચા અને તળેલા મરચાં, એનું સદાવ્રત ચાલુ જ હોય. તો એવી રીતે સદાવ્રત આપે એટલે પછી અમે કીધું સદાવ્રતમાં આપણે કંઈક 1000-1200 રૂપિયા આપીએ. એટલે અમે ત્યાં જે બેન પીરસતા હતા 9 વાગ્યા હતા એટલે ત્યાં ગયા, તો એમને એ પૈસા આપ્યા. ને પછી બધી અમે મુક્તાનંદ સ્વામીની, મૂળદાસજી બાપુની ચર્ચા કરતા હતા. તો એક 70-80 વર્ષના માજી ભિક્ષુક, ભિક્ષા માગનારા, રોડ ઉપર પેલો વાટકો લઈને બેસનારા, તો એ ડીશ લઈને આવ્યા. બાજુમાં ડસ્ટબિન કચરા પેટી હતી, આટલા બધા ફાફડી સીધી નાખી કચરા પેટીમાં. દક્ષાબેનથી રાડ પડી ગઈ કે માજી ફેંકી કેમ દેશો? તો નથી ખાવું. હવે એને સીધું નાખ્યું કચરા પેટીમાં. તો એટલા નાસ્તાથી કોઈ એક બીજી વ્યક્તિને થઈ જાત. જો આપણા બાપદાદાની કમાણી નથી, કેટલા બધા માણસો બિચારા કરકસર કરીને પુણ્ય કમાવા માટે સદાવ્રતની અંદર રૂપિયા આપતા હોય, તો એ વસ્તુ મફત બને છે? પણ છતાં આવી રીતે ફેંકી. હવે બિલકુલ એ ભિક્ષુક હતા પણ અન્નની બિલકુલ કદર નહીં. અને એ વખતે ખરેખર મને મનમાં એવો વિચાર થયો કે આવી અન્નનું જ્યારે આવી રીતનું અપમાન કરતા હોય ને બિલકુલ કદર ન હોય ને ત્યારે જ આ વારા રોડે બેસીને માગવાના વારા આવ્યા હોય. જે બરોબર ચોકસાઈ રાખતા હોય તો એને આવા દિવસો ન આવે. પહેલાં પરોપકાર કરે છે, એક પણ રૂપિયો લીધા વિના તમને હેતથી આવકારો આપી અને જમાડે છે. પછી તો અમને પરણે જબલામાં ફાફડી ભરી દીધી કે તમે મૂળદાસજી બાપુનું નહીં જાઓ. અમે કીધું જમશું પણ અમે સાથે લેતા જઈએ, પછી અમે જ્યાં જવાના છીએ ને ત્યાં જઈને અમે જમશું એમ કરીને અમે સાથે લઈ લીધું. કારણ કે કોઈ અતિ ભાવથી જ્યારે આપે છે તો આપણે એનું અપમાન ક્યારેય પણ, સાથે જે હતા એમણે એ વસ્તુ પોતાની પાસે રાખી લીધી. એટલે કહેવાનો મતલબ એ કે અન્ન છે એ દેવ છે. આપણા વડવાઓ પહેલાં આહુતિ આપતા, પહેલાં કોલસામાં કોડિયામાં રાખીને અને પછી જમે, અને જમ્યા પછી પાછા પગે લાગતા કે કાયમને માટે અમારું પોષણ તમે કરતા રહેજો. તો એવા અન્નનો ક્યારેય પણ બગાડ ન કરાય. ત્યાર પછી બતાવ્યું પોતાના કુટુંબ પરિવારના સભ્યોને છોડીને એકલો ખાય, તો એ પણ બરાબર નથી. આવું ભાઈઓને ખાસ આવતું હોય અને તમારા નાના સમાજને આવતું હોય, ક્યાંક બહાર ગયા હોય, ખરીદી કરવા ગયા હોય, ક્યાંક જ્યુસ પીતા આવે, ક્યાંક કાંઈક લારીએ પાણીપુરી બીજું ત્રીજું એ જમતા આવે, ઘરે છોકરાઓ હોય, વડીલો બધા એમને હોય, એને સાંજે ભાખરી કરી દે. તો તમે બધા એવું ખાતા જ હો, તમારે કોઈ આચાર વિચાર હોય જ નહીં, તો એમના માટે લેતા આવજો. પણ પંક્તિભેદ ક્યારેય પણ
આપણને જેમ ઈચ્છા હોય એમ નાના બાળકોને અને વડીલોને પણ ઈચ્છા હોય. એટલે એવી રીતે એકલા ક્યારેય પણ બીજાને મૂકી અને સારું ભોજન ન કરવું, સારું ન ખાવું. ત્યાર પછી બતાવ્યું કે પોતાના દીકરાને વિશ્વાસ મૂકીને બધુંય આપી દે અને પછી છોકરાઓ ધ્યાન ન રાખે, સાચવે નહીં અને પછી પસ્તાવો થાય. દીકરાઓની આગળ માગે તોય દીકરાઓ આપે નહીં, માટે આવી રીતે ન કરવું. જીવાય પૂરતું થોડુંક. હા, તમને 100% વિશ્વાસ હોય તો અમારી કોઈ ના નથી, પણ થોડું ઘણું જીવાય પૂરતું રાખવું કે જેથી કરી અને તમારી પાસે કંઈક મિલકત હોય, 5 વીઘા જમીન હોય ને પછી તમે એમ કહો સેવા કરે અને દેવાની છે તો કંઈક સારી રીતે સેવા થાય, આપણી વૃદ્ધાવસ્થા છે એ સુખપૂર્વક વીતે. તો વિદુરજી મહારાજ કહે છે કે રાજન, આવા કુલક્ષણો જેની અંદર હોય એને મૂઢ કહેવાય. પછી બતાવ્યું કે પરિવાર કે બાળકો ઉપર પૂરતું ધ્યાન ન આપે. ધંધાની ગેલછામાં અને તમારે હરવા ફરવાની મોજ શોખની ગેલછામાં બાળકને બેસાડીને હાથમાં મોબાઈલ પકડાવી દે એટલે બાળક એમાં કલાકના કલાકો રમ્યા કરે ને પછી તમારે જે મોજ મજા કરવી હોય એ તમે કરી શકો. તો આમાં બાળકની અંદર કુસંસ્કારો આવે છે, માટે પૂરતું ધ્યાન આપવું જ જોઈએ. પિતા ગમે એટલો મોટો ધંધો કરતો હોય, શનિ રવિ હોય ત્યારે બાળકોને ક્યાંક બહાર લઈ જવા, દેવ મંદિરોમાં લઈ જવા કે બાગ બગીચામાં એને ફ્રેશ થવા માટે લઈ જવા એની પવિત્ર ફરજ છે. પહેલેથી એની સાથે બેસો નહીં, એની સાથે વાતચીત કરો નહીં, તો એ બાળક યુવાન થયા પછી તમારી પાસે ક્યારેય બેસશે નહીં, કારણ કે મન બંનેના જુદા ને જુદા રે. એટલે છોકરાઓ મોટા થઈ ગયા હોય 10, 12, 15 વર્ષના, તોય પણ એને બેસાડી અને એના પિતા હોય, માતા તો આખો દિવસ હોય જ, પણ પિતાએ પણ એને ભણવાનું બીજું ત્રીજું બધું જ પૂછવું, કંઈક શિખામણના 2 શબ્દો પણ કહેવા. અને આવું જો નહીં કરો તો બહુ મોટી નુકસાનીનો ભોગ બનવું પડશે. અને બેસે એટલે મા બાપની ટેવ હોય એટલે કંઈક થોડી ઘણી હિતની વાત કે અને એને કારણે કાં તો કંઈક વ્યસન મૂકવાનું કે એટલે આમને બહુ બેસવાનું ગમતો ન હોય, પણ એ કહેતા હોય એ આપણા હિતમાં હોય. બહાર કમાવા જાય તો મા બાપ એવું કહેતા હોય કે 15% વધારો થાય એવો ધંધો કરવો, ખોટ આવે એવો ધંધો ક્યારેય કરવો નહીં. જેના ભાગમાં રહી અને ધંધો વગેરે કરતા હોઈએ, જેને તે નોકરી કરતા હોઈએ, તો એની સાથે ક્યારેય મનભેદ થાય, મતભેદ થાય એવું પણ ક્યારેય કરવું નહીં. અને કોઈની પાસેથી કાંઈ ધંધાકી નવી વાત જાણવી હોય તો પૂછવું નહીં. એ લોકો વાતચીત કરતા હોય ને એમાં ધ્યાન રાખી અને એ વાતને સમજી લેવી. આવી રીતે બાળકોને બેસાડીને ઉપદેશ આપ્યો હોય તો એ ઉપદેશ ક્યારેય નકામો જાતો નથી, એ બહુ કામનો છે. એને કહેવું કે પરમાત્માની ઉપર શ્રદ્ધા રાખજે અને આજ વાવન કાલ કાંઈ કેરી ન આવે, ધીમે ધીમે કરતાં આગળ વધાય, આવી રીતે કહેવું. આમાં તો એમ લખ્યું છે કે એને એમ કેવું સૂતા પહેલાં દરવાજો બંધ કરીને સૂજે. લો આ સેફટી એ બતાવી. ખુલ્લા દરવાજે વાળી કંઈક પાકીટ કાઢીને મૂક્યું હોય ને રાત્રે કોઈ આવે તો પહેલું એ જ ઉપાડી જાય. તો આ રીતે વિદુરજી મહારાજ અલગ અલગ વિવેચન કરે છે. હવે વિદુરજી 1 થી માંડી અને 10 આંકડા સુધીમાં કામ આવતી વસ્તુઓનું વિવેચન કરે છે. અત્યારે નહીં સમજાય, પણ હું કહીશ ત્યારે તમને એ વસ્તુ સમજાશે. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે પહેલાં પાઠશાળા ચાલતી ને એમાં મેં તમને સત્સંગ દર્શનમાં લખાયું છે કે 1 શું, 2 શું, 3નો આંકડો એટલે શું, 4નો આંકડો એટલે શું. 4નો આંકડો હોય તો એમાં 4 ધામ આવે, 4 પુરુષાર્થ આવે, આવી વસ્તુઓ. તો વિદુરજી એવું કંઈક હવે આગળ વર્ણન કરી રહ્યા છે. તો વિદુરજી મહારાજ 1નું વિવેચન કરતા એવું લખે છે કે એક સ્વાદુન ભુંજીત એકશ્ચાર્થન ચિંતયેત એકો ન ગચ્છેદ્વાનમ નૈક સુપ્તેષુ જાગૃયાત. એકલાએ આટલી વસ્તુ ન કરવી. તો પહેલું આવ્યું કે એકલાએ સ્વાદિષ્ટ વસ્તુ જમવી નહીં.
પછી પૈસા બાબતે કોઈને ઉછીના દેવા હોય, કોઈની પાસેથી લેવા હોય, કંઈ ધંધા બિઝનેસમાં રોકાણ કરવું હોય તો પોતે એકલાએ ન કરવું. પોતાના વડીલો હોય, ભાઈઓ હોય, કોઈ વિશ્વાસુ મિત્રો હોય તો એને સાથે રાખીને હંમેશા વહીવટ કરવો. પોતાના પિતા જો હાજર હોય તો એને પૂછીને એની સલાહ લઈને કરવું. વળી પૈસા લેવા અથવા તો દેવા તો એમાં પણ સાક્ષી રાખી અને સામે સહીઓ કરાવીને કરવું, નહીંતર સગા ભાઈઓને પણ ફરી જતા વાર લાગતી નથી. વળી માર્ગમાં ક્યારેય એકલા ન ચાલવું. રસ્તામાં જતા હોય, અમને સાધુને તો ના પાડી છે કે ભાઈ જોડમાં ચાલવું, એના કારણો તો જુદા હોય, પણ તમને ના પાડી કારણ કે ધૃતરાષ્ટ્ર આને જે કહી રહ્યા છે એ વસ્તુ સાધુને કામમાં લાગે એવી નથી. ગૃહસ્થએ આ ધ્યાન રાખવું. તો ભગવાન શ્રી હરિએ ના પાડી છે કારણ કે કંઈક સાજા માંદા થયા, રસ્તામાં કાંઈ પણ મુશ્કેલી આવી હોય, એકને તકલીફ થાય તો બીજો હોય તો એને વળી ક્ષેમ કુશળ ઘેર પહોંચાડે. વળી કંઈક આપણી પાસે જોખમ હોય, કંઈ રૂપિયા હોય, સોનું હોય, ઝવેરાત હોય તો એ વખતે રસ્તે ક્યારેય પણ એકલા ચાલવું નહીં. તમને એવું લાગે કે મારી પાસે જોખમ છે એની કોઈને નથી ખબર, જાડવાની આંખું હોય છે. જો ખબર પડી હોય તો બહુ મોટી નુકસાની થાય છે. સંપ્રદાયનો એક અદ્ભુત પ્રસંગ છે. મેઘપુર ગામના સુંદરજી સોની, ગામમાં એને સરસ નાની એવી સોનાની દુકાન, અને જામનગરમાંથી એ સોનું ખરીદી અને પોતાની દુકાનમાં ઘડી અને વેચવાનું કામ કરતા સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી છે. ભગવાનની તમામ આજ્ઞાઓને પાળનારા છે. જ્યારે મેઘપુરથી જામનગર જાય, હવે સોનું ખરીદવા જાય કે ગમે તે, પણ તેથી વાહનો નહોતા એટલે ચાલીને જવું પડે. અને એ વખતે એ પોતે દેવીસિંહ કરીને એક ભરી બંદૂકે વળાવીઓ રાખતા, એટલે જ્યારે સોનું લેવા જાય ત્યારે વળાવીઓ સાથે જાય અને વળી પાછા આવે ત્યારે વળાવીઓ સાથે પાછો આવે એટલે રક્ષા થાય. પણ એમને અચાનક સોનું લેવા જવાનું થયું. દેવીસિંહને પૂછ્યું તો એણે કહ્યું કે મારે તો એક અગત્યનું કામ છે એટલે માજન હું તો નહીં આવી શકું. હવે એમને એમાં કંઈક લગ્ન પ્રસંગો જેવો સમય હોય ને સોનાની જરૂર હોય તો એમ થયું કે કાંઈ વાંધો નહીં, મહારાજને સંભાળીને એકલો જાઓ. એટલે જામનગર ગયા, સોનું ચાંદી વગેરે ખરીદ્યું. જૂના જમાનામાં પહેલાં ખલેચા જેવા થેલા આવતા જે ખભે લટકાડે, વખતે બેગું વગેરે નહોતું એટલે બધો સરસામાન, સોનું તો એટલું બધું જાજુ ન થાય એટલે ખલેચાની અંદર ભરીને ખભે લટકાડ્યું. નીકળવાનો ટાઈમ થયો પણ જામનગરની બહાર નીકળ્યા ને ત્યાં સૂર્ય આથમમાં આવ્યો એટલે બીક લાગી કે વળાવીઓ સાથે નથી, રાતનો સમય અને જોખમ છે એટલે આવું જોખમ તો ન ખેડાય. બાજુમાં સંબંધીનું ગામ હતું ને ત્યાં રાત રોકાઈ ગયા. પછી કંઈ નાવા ધોવાની વ્યવસ્થા તો એ વખતે ગામડાઓમાં હોય નહીં એટલે વહેલા 4 વાગે ઉઠી અને કહે છે કે હવે હું નીકળું, હવે તો કાંઈ બહુ બીક જેવું નથી, હમણાં અજવાળું થશે અને વચ્ચે ઊંડ નદી આવશે ત્યાં હું નાહી ધોઈને પૂજાપાઠ કરી લઈશ. આવું વિચારી અને સુંદરજીભાઈ એ સંબંધીના ઘેરથી નીકળ્યા. ચાલતા ચાલતા આછું અજવાળું થયું. પણ જામનગરથી જ્યારે મેઘપુર જવાનું થાય ત્યારે 2 કિલોમીટરમાં એકદમ નિર્જન પ્રદેશ આવ્યો. અનેક પર્વતોની કોતરો અને ઘાટી વૃક્ષોની ઝાડી, એટલે મન ધ્રુજવા માંડ્યું. કોઈ માણસ નહીં, કોઈ પશુ પક્ષીનો અવાજ સંભળાય નહીં. એટલે વિચાર થયો કે ભલે સવાર પડી ગયું છે પણ રસ્તો તો જોખમી જ છે, મેં આ જોખમ ન ખેડ્યું હોત તો ગયો ત્યારે તો વાંધો નહીં, પણ અત્યારે મારી પાસે સોનું છે માટે હે મહારાજ રક્ષા કરજો, કાંઈ મુશ્કેલી ન આવે તો સારું. એમ બીતા ચાલ્યા જાય છે. અને એ જ વખતે પાછળથી તબડાક ઘોડાનો અવાજ સંભળાયો. એટલે સુંદરજીભાઈને બીક લાગી કે અત્યારે ઘોડાવાળો લૂંટારા સિવાય બીજો કોઈ ન હોય. અને એ જામનગરનો કરડો એક યુવાન નાગેર, જે પ્રખ્યાત લૂંટારો, હાથમાં હથિયારો લઈ અને આને ખ્યાલ કે આવી રીતે સોનું ખરીદીને ગયો ને એની સાથે પેલો દેવીસિંહ નથી,
એકલો છે એટલે તક ઝડપી અને આવ્યો ને ઘોડું દોડાવ્યું ને આમ જ્યાં સુંદરજી ભાઈએ જોયું ત્યાં તો મહારાજ સ્વામિનારાયણ માંડ્યું થાવા, હૃદયના ધબકારા વધી ગયા અને હજી તો આ કાંઈ વિચારે ના વિચારે ત્યાં તો આને ઘોડા ઉપર બેઠા બેઠા બાજુમાં આવી અને સુંદરજી ભાઈને પગની લાત મારી તે પાડી દીધા અને ઘોડા ઉપરથી નીચે ઉતરી બાજુના ઝાડની સાથે ઘોડાને બાંધી અને આને કહે છે કાંઈ ક્યાં જા છો? તો કે ભાઈ મારે ગામ જાઉં છું મેઘપુર, તારી પાસે ખલેચામ શું છે? તો કે કાંઈ નથી, મારા ઘરનો સામાન છે. પછી તો અવાજમાં ધ્રુજારી આવી જાય. ત્યારે આ કહે છે કોને છેતરેશ? કાંઈ નથી તારી પાસે, લાઈવ ખલેચો. એમ કરીને હાથમાંથી ખલેચો આંચકી લીધો ને આમ જ્યાં જોયું ત્યાં તો ક્રોધ કરીને કે આ તારો સામાન છે આમાં? એટલે ધ્રુજતા ધ્રુજતા સુંદરજીભાઈ હાથ જોડીને કહે છે કે ભાઈ અમારે સોની મહાજનને તો સોનું ચાંદી એ જ સામાન કહેવાય ને. આ કહે છે કે હવે જે હોય તે તારી સાથે મારે ચર્ચા કરવાની થતી નથી. એમ કહીને કહે છે ખિસ્સામાં જ્યાં ત્યાં કાંઈ પણ કોઈ પણ વસ્તુ એકાદો રૂપિયો હોય તો મને આપી દે, એટલે પછી તને માર્યા પછી મારે તારા મળદા ચૂથવા ન પડે. એટલે આને લાગી બીક કે નક્કી મને મારી નાખશે. તો બીજો તો કોઈ રસ્તો હતો નહીં. એટલે એણે કીધું જે જોઈએ લઈ જાઓ પણ મહેરબાની કરીને મને મારશો નહીં. ત્યારે આ કહે છે કે આ ભૂલ હું મારી જિંદગીમાં નહીં કરું, કારણ કે પહેલાં મારા જે સાથીદારો હતા એ બધાએ લૂંટફાટનું કામ કરતા અને આ કોતરમાં એણે કેટલાય માણસોને લૂંટ્યા અને તારી જેવા કાકલુદી કરે દયા ખાઈને એને છોડી દીધા અને પછી એણે ગામમાં જઈને રાજાઓ દ્વારા પકડાવીને માર ખવડાવ્યો છે. એટલે માર્યા વગર તો હું કોઈ વસ્તુ લેવાનો જ નથી. માટે તારે જેને સંભાળવો હોય એને સંભાળી લે, ત્યાં સુધીમાં હું બધો સામાન સગે વગે કરી નાખું. એટલે ખિસ્સામાં કાંઈ પણ હશે એ બધું કાઢીને આપ્યું. પણ આને એમ થયું કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી, મોત તો આવી જ ગયું છે. એને એમ થયું કે મરવું તો છે, સ્નાનનો તો કાંઈ મેળ નથી પડ્યો, પણ ઠાકોરજીને હું એક પ્રાર્થના કરું કે હે મહારાજ આયુષ પૂરું થઈ ગયું હોય તો તમે આવીને લઈ જાજો. અને લઈ જાવ એનોય વાંધો નહીં, પણ દુનિયા એમ કહેશે કે સ્વામિનારાયણના આશ્રિતને બારવટિયાએ ચીબડાની જેમ કાપી નાખો. આવી રીતે વિચારીને પહેલાં એ તો પૂજાની પેટીને એ તો બધું ફેંકી દીધું હોય. એટલે પેટી લઈ અને નદી ઊંડ નદીને કિનારે પૂજા પાથરીને ઠાકોરજીને પ્રાર્થના, પણ એ તો કેવી ગજબની પ્રાર્થના થાય, મોત જળુંબે છે. ભગવાનને આર્તનાદથી આંખમાંથી આંસુડાની ધાર થાય, ખોળો ભીંજાઈ ગયો કે મહારાજ કૃપા કરજો. અને આવી રીતે મરવું તો દુનિયાની અંદર તમને બદનામી બેસશે, જેવી તમારી મરજી, હું તો તમને પ્રાર્થના કરું છું. આવી રીતે ભગવાનને જ્યાં વિનંતી કરે ત્યાં તો પેલો બધું સગે વગે કરી અને આવ્યો. આવીને મ્યાનમાંથી તલવાર કાઢીને જ્યાં આણે તલવાર કાઢી ત્યાં તો બાજુના ઝાડવામાંથી ચીબરીઓનો એકદમ કકળાટ સંભળાયો. અને પેલો હજી કંઈ વિચારે ને તલવારીને જ્યાં ઊંચી કરે ત્યાં તો બાજુના જંગલમાંથી ભયંકર સિંહની ગર્જના સંભળાણી. એટલે પહેલાંને એમ થયું કે આ જંગલની અંદર સિંહ ક્યાંથી? અને એ હજી કાંઈ પાછું વાળું જોવે ન જોવે, હાથ જોડી નીચું જોઈ અને સુંદરજીભાઈ પૂજામાં બેઠા છે અને એની પાછળ પેલો તલવારને આમ ઊંચી કરીને આમ જરાક વાંકો વળીને તોળાઈ રહ્યો છે. અને એ જ વખતે વાયુ વેગે સિંહ આવ્યો અને એક જ પોતાનો પંજો ધ્રુભાંગ દઈને જ્યાં પેલાના વાંસામાં નાખ્યો. કિલો માખણના પિંડા ઉપર 10 મણનો લોઢાનો પાટડો પડે અને જેમ ફૂરચા ઉડી જાય એમાં નાઘેરના ફૂરચા ઉડી ગયા. અને સુંદરજીને લાગી બીક કે બે બાજુથી મોત આવ્યું. એટલે પૂજા પડી મૂકી અને સુંદરજીએ મુઠ્ઠીઓ વાળીને ઊંડ નદીમાં નાખ્યો ધુબાકો. અને જ્યાં ધુબાકો નાખ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો કે સુંદરજી. સુંદરજી વિચાર કરે આ કોણ? અને જ્યાં નદીમાં પડીને આમ પાછું વળીને જોવે ત્યાં તો પેલા નાગેરના શબ ઉપર પંજો ઊંચો કરી અને સિંહ ઊભો છે. અને હજી કાંઈ સરખી નજર નાખે ન નાખે ત્યાં તો સિંહમાંથી 3 છોગાળી પાઘના ધરતલ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા કે સુંદરજી આવું સાહસ કરાય. અને સુંદરજી પાણીમાંથી નીકળીને દોડતા મહારાજના ચરણમાં પડ્યા કરે, મહારાજ મેં તમને ભૂલ કરી, તમારી આજ્ઞા લોપીને મેં તમને તસદી આપી, અત્યારમાં મેં તમને હેરાન કર્યા. મહારાજ કે સુંદરજી કાંઈ વાંધો નહીં, પણ હવે ધ્યાન રાખજે, હવે વળાવીઓ લીધા વગર ક્યારેય આ રસ્તેથી તારે નીકળવું નહીં.
સુંદરજી તો હજી ધ્રુજે છે ત્યાં તો મહારાજે પહેલાં એ જે બધો સામાન સગે વગે કર્યો હતો એ લાવી દીધો, તિલક્યું ભૂંગળીને બધું વેરી નાખેલું એ મહારાજે ખલેચામ ભરી દીધું. સુંદરજીને ખભે ખલેચો નાખીને કહેશે જા હવે કાંઈ ચિંતા ના કરતો, હવે તને કાંઈ નહીં થાય એમ કહે. અને સુંદરજી કાંઈ જોવે ત્યાં તો મહારાજ તેજો મંડળની અંદર અદૃશ્ય થઈ ગયા. આ તો ભગવાનના એવા ભક્ત હતા તો રક્ષા થઈ. અને આવી બેદરકારી રાખનારા કેટલાય મરાય પણ જતા હોય. એટલે વિદુરજી મહારાજના શબ્દો બિલકુલ સાચા છે કે કાંઈ જોખમ હોય, સોનું ઝવેરાત રૂપિયા, ત્યારે ક્યારેય રસ્તા ઉપર એકલા નહીં, વાહનોમાં બને ત્યાં સુધી એકલા નહીં, કોઈ પણ એકને સાથે રાખવા કે મુશ્કેલીનો સામનો સાથે મળી અને કરી શકાય. તો આ રીતે વિદુરજી મહારાજ એકલા પોતે શું શું ના કરવું એ બતાવે છે. ચાણક્ય મુનિએ સરસ મજાની ચાણક્ય નીતિ લખી છે. એમાં એમણે આ એકનો આંકડો લખ્યો છે કે એક જ આપણી અંદર એવો સદ્ગુણ હોય કે જેણે કરીને આખી દુનિયા આપણને ચાહે. તો એવો સદ્ગુણ કયો? તો ચાણક્યજીએ કહ્યું કે એ સદ્ગુણ છે કેવડામાં. કેવડો એટલે કેવડાનું ફૂલ આવે ને, તો આ જે કેવડો છે ને એની ઉપર ખાસ કરીને સર્પ રહેતા હોય, પછી એને એક પણ ફળ ન આવે, મોટા મોટા કાંટા હોય, ઝાડવું વાંકું ચૂકું હોય, છાંયો હોય કોઈને કામમાં ન આવે, એના ઉપર કોઈ ચડી પણ ન શકે. અને છતાંય આખી દુનિયા કેવડાને ચાહે, કારણ કે એનું જે ડોડા જેવું ફૂલ હોય ને એમાં સુગંધ બહુ સરસ હોય. એટલે એક ગુણ હોવા છતાંય પણ બધા જ એની ઈચ્છા રાખે. માણસમાં એક સારો સદ્ગુણ હોય ને તો એના બધા જ દુર્ગુણને એ સદ્ગુણ દબાવી દેતો હોય છે. મહારાજે લોહીના 6ઠ્ઠા વચનામૃતની અંદર એવું બતાવ્યું કે સંતમાં બધા સારા સદ્ગુણો, ભક્તિ જ્ઞાન વગેરે હોય, પણ એમાં એક એવો કયો ભૂંડો દોષ હોય કે જેણે કરીને એનો સંગ ન કરવો. ત્યારે મહારાજ કે અતિ આળસ હોય. મહારાજે આ એકની વાત વચનામૃતમાં ઠેક ઠેકાણે બતાવી છે કે જેને અતિ આળસ ને અતિ નિદ્રા હોય. આળસ હોય એટલે નિદ્રા, તો આ તો બેનપણીઓ છે એટલે નિદ્રા હોય. પછી તો સ્નાન ધ્યાન વગેરે કરવાનું થાય તો કે હવે કરશું, માગ સ્નાન તો પર કરશું, હજી તો ક્યાં એમ જતા રહેવાના છીએ, હમણાં કરશું, શું ઉતાવળ છે. તો આવો એનામાં એક દુર્ગુણ હોય તો ઘણા બધા જે ગુણ હોય ને, પણ આ દુર્ગુણને લીધે એનો સંગ ન કરવો, કારણ કે એનો સંગ કરે આળસુડા અને નિદ્રાવાળા. એવો શબ્દ તો નહીં બોલું, પણ એને પછી ઊંઘ વધે. હવે એ આપણી બાજુમાં બેઠા બેઠા જોલા ખાતા હોય પછી આપણે ટેવ પડે કે ન પડે? એટલે એ એક પ્રકારનો દુર્ગુણ છે. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે એક એવો કયો દોષ છે કે જેનો ત્યાગ કરે તો બધાય દોષ દૂર થઈ જાય, ને એક એવો કયો ગુણ છે કે એક આવે તો એમાં બધાય ગુણ આવી જાય. મહારાજ કે દેહાભિમાન રૂપી દોષ છે ને બધાય દોષોને નોતરે ને બધાય ગુણને ઢાંકી દે. અને એક આત્મનિષ્ઠા રૂપી ગુણ એવો છે કે એ બધા દુર્ગુણોને ઢાંકી દે. વળી મધ્યના 16માં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે પંચ વિષય જીતા એ વૈરાગ્ય કરીને જીતા કે બીજો કોઈ ઉપાય છે? ત્યારે મહારાજ કે વૈરાગ્ય હોય કે ન હોય, પણ પરમાત્માના બાંધેલા નિયમોને સારદાર થઈને પાળે. એક વસ્તુનું જો ધ્યાન રાખે અને એ પણ ખબરદાર થઈને જો ધ્યાન રાખે તો પંચ વિષય જીતાય. વૈરાગ્ય હોય પણ પંચ વિષયમાં માની લો કે આંખને જે તે જોવાની ટેવ છે, કાનને જે તે સાંભળવાની ટેવ છે. હવે ક્યાંક જેવું તેવું બોલાતું હોય, કોઈ ફિલ્મી બીજું ત્રીજું જ્યાં આપણને રુચિ હોય, વાસના હોય, તો આપણે વૈરાગ્ય કરીને એવું વિચારીએ કે આ શબ્દ મારે નથી સાંભળવા, તો મેળ નહીં આવે. પણ એ વખતે નિયમ શું કે ત્યાંથી નીકળવું નહીં, કાં તો કાન બંધ કરી દેવાય એટલે શબ્દ એની મેળે. એવું કોઈ દ્રશ્ય દેખાઈ જાય તો વૃત્તિને ત્યાંથી એની સામે જોતાં જોતાં વૈરાગ્યની વિચારણા ક્યારેય પણ ન કરી શકાય. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે નિયમની અંદર જે સારદાર હોય, માની લો કે જેવું તેવું જમવું નથી ને પહેલાં બહુ ટેવ હોય ને પછી જોવે એટલે ઈચ્છા થાય, પણ એવી જગ્યાઓમાં જવાનો જ નહીં, તો એ વિષય છે એ સહેજે સહેજે જીતાય. મધ્યના 37માં ભગવાન શ્રી હરિ બતાવે છે કે સ્વાભાવિક પ્રકૃતિ ટાળવાનો કોઈ ઉપાય, એટલે કે કોઈ આપણામાં એવો ભૂંડો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, કંઈક કુટેવ હોય, તો એ કેવી રીતે ટળે? બહુ જાજી મહેનત ન થાય એવું મહારાજને કીધું, બતાવજો. મહારાજ કહે છે કે જે સાધુ આપણા સ્વભાવને ટાળવા માટે વઢે ટોકે ને ત્યારે સવળું સમજે અને એનો ગુણ લે, અથવા અપમાન કરે ને કઠણ વચન કે એને સહન કરે,
તો એ પ્રકૃતિ ટાળવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય. બાકી ગમે એટલા વ્રત તપ જપ વગેરે કરે, અનુષ્ઠાનો કરે, તો એ સ્વભાવ ટળતો નથી. બોરડીના બૂઢ ઠૂઠા જેવો છે, એને જેવા તેવા ઓજારથી તમે દાંતરડી લઈને બેસો તે બૂઢ ઠૂઠું નહીં નીકળે, પણ એને એના જેવો ઓજાર લઈને મૂળિયામાંથી ખાડો કરીને કાઢવું પડે. અને એ થોડુંક આકરું પડે, કોઈક વડે ટોકે ત્યારે આપણને અપમાન લાગે, આકરું પડે, પણ મહારાજ કે સ્વભાવ જીતવા માટે તો આ ખૂબ જ જરૂરી છે. વળી વિદુરજી મહારાજ આગળ બતાવે છે કે આટલી વસ્તુ ફરતી રહે તો એ વધતી રહે. બ્રાહ્મણ સાધુ આ ફરતા રહે તો ઘણા બધાનું ભલું થાય. જેટલા સંતો ફરતા રહે એટલો દુનિયાને વધારે લાભ મળે. તમે જુઓ અત્યારે બધા વિદેશમાં રહેતા હોય તો એ વિદેશમાંથી અહીંયા કોઈ સત્સંગ કરવા આવતા, મહિનો 2 મહિના આવ્યા હોય તો સગાવાલામાં ફરવામાં રહે, ત્યાં 2 મહિના પૂરા થઈ જાય તો સત્સંગ ક્યારે કરે? એટલે સાધુ પછી ત્યાં જાય, અને ત્યાં જાય અને એ લોકો જ કહે છે કે સંતો ત્યાં આવે ત્યારે જેવો સત્સંગ થાય એવો અમે ત્યાં આવીએ ત્યારે અમારે સાધુ પાસે બેસવાની, કથામાં બેસવાનો સમય રહેતો નથી. એટલે જેટલા ફરે એટલો વિશેષ લાભ મળે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે ફરતી રહે એટલું સારું. તમારા ઘરમાં ગાદલા ગોદડા એ બધા ફરતા રહે તો સારું ને? ફરે જ નહીં, એમને એમ પડ્યા જ રહે તો પડ્યા કબાટમાં હોય તોય ચોમાસામાં ભેજ લાગે, પીળા પડી જાય. તમારા મકાન બંધ પડ્યા રહે તો એ પણ ધીમે ધીમે એમાંય પણ નુકસાન થાય. પાણી હોય તમારા ટાંકામાં હોય, તમારા કોઈ પણ પાત્રોમાં હોય તો એમને એમ ભર્યું ને ભર્યું રહે તો નુકસાન થાય. એ એમને ફરતું રહે, ઉલેચાતું રહે એમ એ સારું રહે. તમારા ઘરની અંદર અન્ન વગેરેના કોઠારો ભર્યા હોય તો એમને એમ ભર્યા ને ભર્યા રહે તો સડે બગડે. પણ એ વારંવાર ફરતું રહે તો એમાંય પણ હાથ ફરતો રહે એમ એ સારા રહે. ભણેલું હોય, ગોખેલું હોય, મોઢે કરેલું હોય, કીર્તન આદિ કાંઈ પણ બીજી કોઈ પણ વિદ્યા માની લો ને તો એ પડ્યું રહે તો ભૂલાઈ જાય. અને એના તમે 2 નમૂન દાખલાઓ સામે જ બેઠા છો કે કેટલી મહેનત કરીને શીખ્યા હોઈએ પછી એનો અભ્યાસ ન થાય, એને યાદ કરવાનો પ્રયાસ ન કરીએ એટલે પાછળથી રે ને લોલ 2 જ વસ્તુ આવડે. કીર્તન તો કે આવડે છે ને, પણ ઉપાડ તો કે કોક કરી દે તો હારે હારે બોલશું. એટલે આ બધી જે ભણેલી વિદ્યા એને માણસ ભૂલી જાય. કંઠે કરેલું સાહિત્ય વચનામૃત હોય, સ્વામીની વાતું ઘણું બધું કર્યું હતું, પણ અત્યારે ઊભા કર્યા હોય તો જય સ્વામિનારાયણ કાંઈ યાદ ન હોય તો એ બધી મહેનત ઉપર આજે પાણી ફેરવું માટે એને યાદ કરતા રહેવું, જેથી કરીને ભૂલાય નહીં. ટાઈમ ટેબલ કરી નાખું, આટલું આજે, આટલું કાલે, આટલું એના પછીના દિવસે, એમ જો તમે યાદ કરતા રહ્યો તો વાંધો ન આવે. સંગીત વિદ્યા એમાં તો જબરજસ્ત પ્રેક્ટિસની જરૂર પડે. તમે શીખી ગયા પછી એની સામે જ ન જુઓ તો સૂર વગેરે બધું બદલાઈ જાય. એટલે મહારાજે કીધું ને ભણેલી વિદ્યા બીજાને ભણાવી, એટલે બીજાને ભણાવે તો એની વિદ્યા છે ઉલેચાતી રહે અને એમાં વધારો થાય. આપણને કોઈ પણ કળા આવડતી હોય, અત્યારે તો રાગ દ્વેષ એવા વધી ગયા કે આપણને આવડતી કળા બીજાને ન શીખવાડીએ એવું જરૂરી નથી. જે કળા તમને આવડે છે એ તમે નિર્દોષ ભાવે જો બીજાને શીખવાડો તો એ તમારી કળા ધીમે ધીમે વધતી રહે, એ પ્રફુલ્લિત થતી રહે. અને આ શરીર એને એમનેમ પડ્યું રહેવા દઈએ તો પછી સાંધા દુખે, ગોઠણ જકડાઈ જાય, આળસુ બની જવાય, કામ કરવું ગમે નહીં. પછી ક્યારેક નોકર ચાકર ન આવે ને જાતે કામ કરવાનું થાય તો સાંજ પડે ત્યાં થાકી જઈએ, હાડકાં દુખવા માંડે, પરસેવો વળી જાય, બીમારી આવે અને ચરબી અને કોલેસ્ટ્રોલ વધે એ લટકાના. એટલે ભગવાને જે આ શરીર આપ્યું છે એને એમને પડ્યું રહેવા દેવું નહીં, એનો પણ કાંઈક ઉપયોગ કરવો. અને તમારે એવું ઘરમાં બીજું કાંઈ કામ ન હોય તો અહીંથી તમને કેટલાય કામ બતાવ્યા છે. ભજન ભક્તિ માંડવું, શરીર સારું રહે એટલે પ્રદક્ષિણાઓ વગેરે કરીએ. મોટા મંદિરે ચરણારવિંદની છે, એમની છે, ઘનશ્યામ મહારાજની છે, નીચે પુસ્તક પધરાવ્યા છે, એ કાંઈ શોના પધરાવ્યા નથી. એની શાસ્ત્રોની વાંચીએ નહીં, એટલા બધા શાસ્ત્રો આપણે વાંચીએ નહીં અને સમજાય પણ નહીં, પણ એની પ્રદક્ષિણા કરી અને એના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખીએ તો શરીર સારું રહે. અને બીજા ભજન ભક્તિના સાધનો, ધ્યાન, માનસી પૂજા, વાંચવાનું, કીર્તનો ઘણું બધું
છે, તો આમાં શરીરને મનને જોડી રાખવું, પણ એને એમને પડ્યું રહેવા દેવું નહીં, નહીતર એમાંય પણ બગાડ થાય. તો આવી રીતે વિદુરજી મહારાજ કહે છે કે હે રાજન, સત્યમ સ્વર્ગસ્ય સોપાનમ, જીવનની અંદર હંમેશા સત્ય રાખવું એ સ્વર્ગની સીડી છે. જેણે જેણે સત્યનો પક્ષ રાખ્યો આ દુનિયામાં અમરત્વને, સત્ય એટલે પરમાત્મા અને સત્ય એટલે સત્ય વસ્તુ, ખોટાનો પક્ષ ક્યારેય ન લેવો. જે વાત આપણે આગળ આવી ગઈ, વિભીષણજીએ એના સગા ભાઈનો પક્ષ ન રાખ્યો, લંકાની ગાદીની લાલચ ન રાખી અને એણે સત્ય એવા પરમાત્માનો પક્ષ રાખ્યો, તો એ ચિરંજીવી બની ગયા. એવી જ રીતે બલિ મહારાજા દૈત્ય ગુરુ હતા, પણ છતાંય એમણે આ દૈત્ય ગુરુ એમના શુક્રાચાર્ય એમના શિષ્ય હતા, પણ ગુરુનો પક્ષ નહીં રાખતા ભગવાનનો પક્ષ રાખ્યો, તો એ પણ અજર અમર બની ગયા. ગોપીઓએ પોતાના પરિણા પતિને મૂકીને પરમાત્મામાં મનને જોડ્યું, તો એ અમર બની ગઈ. અને ભરતજીએ માતા કૈકેયીનો પક્ષ નહીં રાખતા સત્ય સ્વરૂપ એવા ભગવાન રામનો પક્ષ રાખ્યો, તો આજ બધાએ ભરતજીને યાદ કરે છે. સત્ય છે એ મોક્ષનું અદ્વિતીય સાધન છે. બીજી બધી રીતે ખૂબ ડાયો માણસ હોય, બુદ્ધિશાળી હોય, પણ ખોટું બોલવાની ટેવ હોય તો એને દુનિયામાં કોઈ કિંમત નથી. એની બુદ્ધિ, પ્રતિભા, એના રૂપિયા એને કોઈ ગણતું નથી. દુનિયા એનો ક્યારેય પણ વિશ્વાસ કરતી નથી. માટે આ જગતમાં હે ભાઈ, જે સત્યથી રહિત છે એને મૂઢ કહેવામાં આવે છે. તો આ રીતે વિદુરજી મહારાજ અનેક પ્રકારે મૂઢના લક્ષણો બતાવી રહ્યા છે. આગળની કથા આવતીકાલે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.